ગુડ મોર્નિંગ ટુ એવરીવન. આજે આપણે જીપીએસસીમાં જે કોમન મિસ્ટેક થાય છે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, જીપીએસસીમાં જે એક સૌથી મોટી કોમન મિસ્ટેક થાય છે એ માઇનસ માર્ક થવાની હોય છે. અને માઇનસ માર્ક ખાલી આપણું એક રાઉન્ડ ના કરવાને લીધે થતું હોય છે. એટલે જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન તમને ખબર જ નથી પડતી કે આ ક્વેશ્ચનમાં 4 ઓપ્શન છે, એમાંથી એક પણ ઓપ્શનમાં તમારું માઇન્ડ એમાં કોઈ પણ પ્રકારનું થિંકિંગ નથી કરી શકતું, એટલે કે તમને ખબર જ નથી અને તમે ક્યારેય વાંચેલું જ નથી, એવા જે ઓપ્શન હોય છે એમાં જનરલી આપણે એને નોન એટેમ્પ કરીએ છીએ. ત્યારે નોન એટેમ્પ કરીએ છીએ તો ખાલી નોન એટેમ્પ કરીને આપણે છોડી દેવાનું નથી રહેતું, પરંતુ એને તમારી જે OMR શીટ હોય છે એમાં કરવાનું હોય છે. શું કામ કરવાનું હોય છે દોસ્તો? કારણ કે કરશો તો તમારો જે એ પ્રશ્ન છે જે નોન એટેમ્પ્ટેડ ગણાશે, એટલે એમાં કોઈ પણ પ્રકારની માઇનસ નહીં થાય. પરંતુ સપોઝ તમે એને નોન એટેમ્પ્ટેડ છે પરંતુ તમે એને રાઉન્ડ OMR શીટની અંદર નથી કરતા, તો મિત્રો તેમાં તમારે પૂરેપૂરું તમે એને ના કરશો તો એમાં તમારે માઇનસ માર્ક થશે. જીપીએસસીની જે નિયમ છે માઇનસ પદ્ધતિનો, એ માઇનસ પદ્ધતિના નિયમ મુજબ તમારે માઇનસ માર્ક એમાં કપાશે. એટલે કે સૌથી મોટી અને કોમન મિસ્ટેક આ થતી હોય છે. એટલે કે જ્યારે પણ પેપર તમારી પાસે આવે, સપોઝ પહેલો ક્વેશ્ચન તમે જોયો છે, તમને ખબર પડી કે એમાં આન્સર છે, તો તમે તરત જ એને તમારી OMR શીટની અંદર રાઉન્ડ કરી દો. ક્યારે પણ 10 કે 15 કે 20 કે પહેલું પેજ પૂરું થાય પછી હું રાઉન્ડ કરું તો એમાં ભૂલ થવાની શક્યતા એટલા માટે રહે છે કે ક્યારેક સિક્વન્સ આડાવડી થઈ જાય તો તમે સપોઝ 1નો આન્સર હોય એ તમે 2થી ચાલુ કરો, એટલે કે 1નો B હોય તો તમારે ભૂલથી 2માં થઈ જાય, પછી ત્યારબાદ બીજાનો 3જામાં થઈ જાય, ત્રીજાનો 4થામાં થઈ જાય. એટલે કે આવી કોમન મિસ્ટેક થતી હોય છે. એટલે જ્યારે પણ તમે ક્વેશ્ચનને એટેમ્પ કરો છો કે ક્વેશ્ચન જોવો છો કે તમને ખબર પડી કે આમાં A કે B કે C આન્સર છે, તો તરત એને A કે B કે C કરી દો. બીજી વસ્તુ, જ્યારે તમે ક્વેશ્ચન જોવો છો, સપોઝ પહેલો ક્વેશ્ચન જોયો આન્સર છે OMRમાં કરી દો, ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોયો, તમને લાગ્યું કે આમાં મને કંઈ ખબર જ નથી પડતી, આને હું કદાચ રિવ્યૂમાં રાખીશ તો પણ મને ખબર નહીં પડે, તો તુરંત એને તમે કરી દો. એમાં કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. જ્યારે સપોઝ એના બાદ તમે ત્રીજો ક્વેશ્ચન જોયો તો તમને એવું લાગ્યું કે આ બેમાં કન્ફ્યુઝન છે, B કે Cમાં, તો તમારી માઇન્ડની અંદર જે પહેલો આન્સર આવ્યો છે, સપોઝ B આવ્યો છે, તો એ Bને તમે તરત જ ત્યાં ટીક કરી દો દોસ્તો. કારણ કે જે એક કોમન માનસિકતા હોય છે કે જ્યારે પણ તમે ક્વેશ્ચનને જોવો છો અને આન્સર તમારા મગજની અંદર B કે C હોય, તો તમારા મગજમાં જે પહેલો આન્સર સ્ટ્રાઇક થયો હોય છે B કે C, તો એ તમારે B કે C પર્ટિક્યુલરલી તમારે એને એટેમ્પ કરી લેવાનો છે. એટલે કે B આવ્યો મગજમાં પહેલી વાર તો B જ ત્યાં ટીક કરવાનો છે, C ન કરતા, કારણ કે C કરશો તો અહીંયા ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે મગજમાં જે પહેલો આન્સર આવ્યો છે મિત્રો, એ આન્સરને તમારે અહીંયા ટીક કરી દેવાનો છે. ત્યારબાદ સપોઝ તમે આગળ ચાલો છો, તમને 3માં કન્ફ્યુઝન છે, તો 3માં કન્ફ્યુઝન છે એને પણ એટેમ્પ કરો. 2માં કન્ફ્યુઝન છે એને તો તમે 100% એટેમ્પ કરો, 3માં કન્ફ્યુઝન છે એને પણ એટેમ્પ કરો. ત્યારબાદ હવે વાત કરીએ આપણે કે 4માં કન્ફ્યુઝન હોય, તો 4માં જે કન્ફ્યુઝન છે એને રિવ્યૂમાં નાખ દો. જેમાં તમને 4માં કન્ફ્યુઝન છે એવા ક્વેશ્ચનને તમે રિવ્યૂમાં નાખ દો. એને છેલ્લે તમે એવા માન લો કે સપોઝ 200 ક્વેશ્ચનનું પેપર છે, કોઈ ટેકનિકલ પેપર છે, તો એમાં તમારે 4માં કન્ફ્યુઝન છે એવા 20 પ્રશ્ન છે, તો એ 20 પ્રશ્નોને તમે છેલ્લા માટે રાખો. એટલે કે એને રિવ્યૂ કરજો, અને રિવ્યૂ કર્યા બાદ એમાં તમને કદાચ 4માંથી જેમાં તમને ખબર પડે કે આમાં આ આન્સર છે B કે C, તો એવા મતલબ સપોઝ 25 થયા, 20માંથી 15 થયા, તો એ 15ને તમે એટેમ્પ કરી લો. બાકીના 5 છે એને કરી દો. એટલે કે જ્યારે પણ જીપીએસસીનું પેપર હોય છે, સપોઝ ટેકનિકલ પેપર હોય છે, તો ટેકનિકલ પેપર તમારા સબ્જેક્ટનું હોય છે, એટલે કે તમે ગ્રેજ્યુએશન એમાં કરેલું હોય છે, એવા સબ્જેક્ટની અંદર તમે વધુમાં વધુ ક્વેશ્ચન એટેમ્પ કરશો. ઇઝી પેપર હોય તો વધુમાં વધુ ક્વેશ્ચન એટેમ્પ કરશો તો એનો ફાયદો થશે. તો આ મારો વિડીયો છે મિત્રો, જીપીએસસીનું આજનું જે પેપર છે વેટનરી ઓફિસર અને ડેપ્યુટી ડાયરેક્ટર, તેવા દરેક મિત્રોને મારા બેસ્ટ ઓફ લક. અને આજના પેપરની એક છેલ્લી સ્ટ્રેટેજી હું તમને આપી દઉં છું કે પેપર જો ઇઝી હોય મિત્રો, અને એકદમ ઇઝી પેપર હોય, તો તમે એમાં એટલીસ્ટ 185 ટુ 190 ક્વેશ્ચન એટેમ્પ કરવાનો ટાર્ગેટ રાખજો. જો પેપર મોડરેટ હોય તો તમે એમાં 180 ક્વેશ્ચન આજુબાજુ 180થી 185 સુધી તમે એટેમ્પ કરી શકો છો. આ એક સ્ટ્રેટેજી છે મિત્રો, દરેકની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. મારો જે એક્સપિરિયન્સ છે એના આધાર ઉપર હું તમને આ કહી રહ્યો છું. આ મારું એક પર્સનલ વ્યૂ છે કે આવું હોય તો તમને માર્ક મળવાની શક્યતા વધુ બની જાય.
ત્યારબાદ અગર પેપર વેરી ટફ છે, બહુ જ ટફ છે, તો મિત્રો તમે જ્યારે ટફ પેપર હોય છે ત્યારે ક્વેશ્ચન તમે થોડાક વધુ એટેમ્પ કરો તો એમાં તમારી શક્યતા હોય છે જે સાચા થવાની એ વધી જાય છે. એટલે કે વેરી ટફ હોય અથવા ટફ હોય તો એમાં તમે 170થી 175 ક્વેશ્ચન સુધી તમે એટેમ્પ કરો. મિત્રો તમે ક્વેશ્ચન જ્યારે પણ એટેમ્પ કરો છો તો એટેમ્પ કરવામાં શું હોય છે કે તમે ઓછા ક્વેશ્ચન એટેમ્પ કરશો તો તમારા જે ક્વેશ્ચન છે એ ખૂબ જ તમારા સાચા થવાની શક્યતા, ઓછા એટેમ્પ કરશો તો સાચા પણ ઓછા થશે અને સાચા ઓછા થશે તો તમારા અહીંયા માર્ક જે છે મેરિટનું એ ઓલરેડી ડાઉન થઈ જશે. એટલે એટેમ્પ કરશો, સપોઝ કોઈ એક એક્ઝામ્પલ આપું કે મેં કોઈ એક પર્સને 150 એટેમ્પ કર્યા અને એને રિસ્ક ના લીધું તો એના સાચા પડ્યા છે અહીંયા 130, 20 ખોટા પડ્યા છે. સપોઝ એક 170 એટેમ્પ કર્યા તો એના સાચા બન્યા છે 155, બરાબર. એટલે તમે જોજો 130 વાળાને 130 અને 20ના માઇનસ થશે એટલે એ 120 આજુબાજુ આવી જશે. જ્યારે 170 એટેમ્પ કરેલા છે એના સપોઝ 150 સાચા પડ્યા છે તો એના ક્વેશ્ચન જે છે 140 આજુબાજુ થશે. એટલે 10 માર્કનો એને ફાયદો થશે. એટલે જ્યારે પણ તમારે પેપર ઓછા એટેમ્પ કરશો તો તમને એમાં મુશ્કેલી થશે અને એમનું મેરિટ તમારું ડાઉન થશે. તો આ એક સ્ટ્રેટેજી છે. થેન્ક યુ વેરી મચ અને વન્સ અગેન બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ સ્ટુડન્ટ.